ડભોઈ ચાંદોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ડભોઈ તાલુકાના તેન તલાવ સીમ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં બે મિત્રો બાઇક લઈને ખાબક્યા. એક મિત્રનો બચાવ એક કેનાલમાં લાપતા બન્યો. જિલ્લો નર્મદા, તાલુકો નાંદોદ, ગામ જેસલપુરના બે મિત્રો પ્રકાશ ઠાકોર બારિયા તેમજ રણજીત જસુ બારિયા વડોદરા જવા નીકળ્યા હતા. તે વેળાએ આ ઘટના બની હતી. માસીના ઘરે મિત્રો પલ્સર બાઇક લઈ કેનાલવાળા માર્ગ તરફથી જતા હતા ત્યારે માટી અને ઢોળાવવાળો રસ્તો આવતા બાઇક સ્લીપ થતાં બંને મિત્રો બાઇક સાથે કેનાલમાં ખાબક્યા. પ્રકાશ ઠાકોર બારિયાને તરતા આવડતું હોય તેને મિત્ર રણજીતને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેને સફળતા ન મળી. કેનાલમાંથી બહાર આવી પોલીસ પોઈન્ટ પર દોડી જઈ જાણ કરતાં પોલીસે ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં લાપતા થયેલા રણજીત જસુભાઈ બારિયાની શોધખોળ આદરી. ફાયર બ્રિગેડની મદદથી કેનાલમાં હજુ શોધખોળ ચાલી રહી છે પરંતુ જેસલપુર ગામના યુવાન રણજીત જસુભાઈ બારિયા ઉંમર વર્ષ 24 હજુ પણ લાપતા. બનાવની જાણ થતાં કેનાલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. એટલે આગળ ચોકડી હતી ને તો પોલીસવાળા હતા તો એ બા હાઈવે રસ્તે ના જ જાય, કાચા રસ્તે તાકે જતા રહી એવું પેલા ભાઈએ કીધું રણજીતભાઈએ, એટલે અમે કાચા રસ્તે આવ્યા. બાઇક કેનાલની અંદર સાઈડ પર સ્લીપ થઈ ગઈ. હા, તમે કેવી રીતે અંદરથી બચી નીકળ્યા? એ પહેલા પડ્યો પછી મેં પડ્યો. એને બચાવ તરતા મને તરતા આવડ્યું, એને તરતા નહોતું આવડતું. એટલે કેનાલની ફાય હતી ને તેરાડ, તેમાંથી મેં જાળી નીકળ્યા બહાર. અત્યારે પોલીસ આવી ગઈ છે? હા.